નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર બીજા ચેપ્ટરમાં વીમા વિશે વાત કરતા હતા અને જેના વિશેના વિડીયોની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો જે વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય તો તેઓ ત્યાંથી જોઈ શકે છે. અને હજુ ઘણા બધા નવા વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દેશો. આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરવાની છે એ છે વીમાનું ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? જેને આપણે ઇંગ્લિશમાં પ્રાઇવેટાઇઝેશન કહીએ છીએ. એટલે કે જે પહેલાં સરકાર હસ્તગત હતું, ત્યાર પછી હવે ધીમે ધીમે એને ખાનગી ક્ષેત્રને પણ આપવામાં આવ્યું, જેને આપણે ખાનગીકરણ કહીએ. તો આ વીમાનું ખાનગીકરણ કેવી રીતે થયું, ભારતમાં એ વીમાની શરૂઆત કેવી રીતે થઈ, એના વિશે અત્યારે આપણે વાત કરવાના છીએ. તો વીમાની શરૂઆત ખાનગી કંપનીઓ દ્વારા થઈ હતી. આપણે બધા જાણીએ છીએ, આગળના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે લોઇડ્સ ઓફ લંડન નામની કંપનીએ દરિયાઈ વીમાથી શરૂઆત કરી હતી. તો આ એક ખાનગી કંપની હતી. એટલે ખાનગી કંપનીઓ દ્વારા વીમાની શરૂઆત થઈ અને ભારતમાં અંગ્રેજોના શાસનને લીધે વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમાની શરૂઆત કરી. કે આપણે જાણીએ છીએ કે ભારતમાં એ સમયગાળા દરમિયાન અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોના શાસનના કારણે જે વિદેશી વીમા કંપનીઓ છે એ ભારતમાં આવી અને ભારતની અંદર વીમાની સેવા જે છે એમની શરૂઆત કરી. અને મોટા ભાગે આમાંની જે વીમા કંપનીઓ છે એ વીમા કંપનીઓ ઇંગ્લેન્ડની હતી, કારણ કે તેઓ જ માત્ર પોતાના જ દેશની કંપનીઓને ભારતમાં વેપાર ધંધો કરવાની છૂટ આપતા હતા. તો એ મોટાભાગની વિદેશી જે કંપનીઓ છે એ વિદેશી કંપનીઓએ ભારતમાં વીમાની શરૂઆત કરી. અને ત્યારે તકલીફ એવી થઈ કે આ જે ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓ દ્વારા અયોગ્ય વેપારી રસમો આચરવાના આક્ષેપો થયા. હવે અયોગ્ય વેપારી રસમો એટલે શું? તો કે એ સમયની જે આ ખાનગી કંપનીઓ કે જે ભારતની અંદર રહી અને ભારતના લોકો માટે કામ કરતી હતી, આ કંપનીઓએ અયોગ્ય વેપારી રસમો એટલે કે લોકોની સાથે છેતરપિંડી ચાલુ કરી. કોઈ વ્યક્તિએ પ્રીમિયમ ભર્યું હોવા છતાં પણ એને નુકસાનનું વળતર આપતી નહોતી. ઘણી વખત એ પ્રીમિયમની રકમ છે એ ભરી હોવા છતાં એમની પાસે વધારાની જે રકમ છે એ પણ માંગવામાં આવતી હતી. ઘણી વખત જેટલું નુકસાન થયું છે એની યોગ્ય ગણતરી કરવામાં આવતી નહોતી. એટલે આવી અયોગ્ય વેપારી રસમો એ આચરે છે, એ એવા આચરણ કરે છે, એવા આક્ષેપો થયા, જેના પરિણામે 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ખાસ યાદ રાખજો, તારીખ પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ચૂકી છે અને પેપર ચેકર તરીકે અમને પણ આવા પ્રશ્નોની અંદર વધારે રસ હોય. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે પેપર સેટ કરતા હશે ત્યારે આવા જ પ્રશ્નો છે એ આ ચેપ્ટરમાંથી શોધતા હશે. કે અહીંયા ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે જીવન વીમાના આજે 19મી જાન્યુઆરી 1956 એ કયા વીમાની વાત કરીએ છીએ? જીવન વીમાના ધંધાનું. એટલે પ્રશ્ન એવો પૂછાય કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો તારીખ હતી 19મી જાન્યુઆરી 1956. કંપની ધારો જે વર્ષે અમલમાં આવ્યો તો એ જ વર્ષે, પણ તારીખ કઈ? 19મી જાન્યુઆરી. એટલે એવા આક્ષેપો થયા હતા કે જે ખાનગી કંપનીઓ છે એ અયોગ્ય વેપારી રસમો આચરે છે, જેનાથી લોકોને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે, જેના કારણે ભારતની અંદર જે જીવન વીમો છે એ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. એટલે કે સ્વદેશી બની ગયો. અને આપણા દેશની જે સરકાર છે એ સરકારે આ જીવન વીમાની અંદર ઝંપલાવ્યું અને હવે માત્ર સરકાર જ એ જીવન વીમાની પોલિસી ભારત દેશના લોકો માટે અવેલેબલ કરાવી, જેથી કરીને ખાનગી કંપનીઓ હવે આવી કોઈ અયોગ્ય વેપારી રસમો આચરી શકશે નહીં, કારણ કે લોકો એની પોલિસી જ ખરીદશે નહીં. કારણ કે સરકાર પોતાની પોલિસી આપે છે
તો પછી ખાનગી કંપનીઓની પોલિસી લોકો ખરીદશે નહીં. પણ આ રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 19મી જાન્યુઆરી 1956. કયા વીમાની વાત કરીએ છીએ? જીવન વીમાનું. જેથી ભારતીય જીવન વીમા નિગમ, કે જેને આપણે અંગ્રેજીમાં બહુ સારી રીતે ઓળખીએ છીએ LIC. LIC નું ફૂલ ફોર્મ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC ની સ્થાપના થઈ. ક્યારે? 1956માં. શેના કારણે? કારણ કે સરકારે જે વિદેશી વીમા કંપનીઓ ભારતમાં વીમાની પોલિસીઓ વેચતી હતી એની પાસેથી માર્કેટ પોતાની પાસે લઈ લેવા માટે LIC ની સ્થાપના કરી. અને હવે LIC પોતાની જીવન વીમાની પોલિસીઓ આપશે. એટલે લોકોને જે વિદેશી કંપનીઓ હતી એના ઉપરનો ભરોસો ઓછો થતો ગયો અને લોકોએ LIC ની પોલિસીઓ ખરીદવાનું ચાલુ કરી દીધું. એ સક્સેસફુલ રહ્યું. એટલે ભારતમાં સામાન્ય વીમાની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. જે રીતે જીવન વીમાની શરૂઆત પણ આપણા દેશમાં અંગ્રેજોએ કરી હતી, એ જ રીતે સામાન્ય વીમાની શરૂઆત પણ અંગ્રેજોએ કરી હતી. પણ 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જો અહીંયા થોડો ડિફરન્સ છે. તમને એવું થશે કે કદાચ અહીંયા સાલ લખવામાં ભૂલ હશે, પણ ભૂલ નથી. કેમ? તો કે અહીંયા 1972 છે સાહેબ, અહીંયા 1973 છે. તકલીફ ફેર ક્યાં છે? કે સામાન્ય વીમા વેપારનો કાયદો, આ કાયદો બન્યો 1972માં. કયો? સામાન્ય વીમા માટે. જેમ જીવન વીમો છે એમ સામાન્ય વીમો, અને એ સામાન્ય વીમા માટેનો જે કાયદો છે એ 1972માં બન્યો. એના દ્વારા 1 જાન્યુઆરી 1973, એટલે 1973ના વર્ષના પહેલા દિવસથી, એટલે કે 1 જાન્યુઆરી 1973 થી તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે હવે સામાન્ય વીમો પણ સરકાર હસ્તગત જતો રહ્યો. જેથી જે વિદેશી કંપનીઓ છે એનું વર્ચસ્વ વીમા ક્ષેત્રમાં ઘટાડી શકાય. એટલે 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા, હવે પ્રશ્ન એવો પૂછે કે સામાન્ય વીમા વેપાર કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો 1972માં. પણ એવો પ્રશ્ન પૂછે કે સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1973. એટલા માટે આપણે અહીંયા યાદ રાખ્યું હતું કે જીવન વીમો કે તો 19મી જાન્યુઆરી 1956, અને જો સામાન્ય વીમો કે તો 1 જાન્યુઆરી 1973. આ ખાસ યાદ રાખજો. વીમા ક્ષેત્રની કાર્યક્ષમતાની સમીક્ષા માટે, કે ભાઈ વીમા ક્ષેત્ર જે છે એ કેવું કામ કરે છે, એટલે કે તેના કાર્યક્ષમતાની સમીક્ષા, એટલે કે એનું એનાલિસિસ કરવા માટે 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ. વીમા નિયમન અને વિકાસ સત્તા, એને ઇંગ્લિશમાં ટૂંકમાં IRDA, એને આપણે વાંચી શકીએ IRDA. તો એ IRDAની સ્થાપના થઈ. કઈ સાલમાં IRDAની સ્થાપના થઈ? આ પ્રશ્ન પણ IMP છે. 1999માં IRDAની સ્થાપના થઈ. શા માટે થઈ? આવો પ્રશ્ન પૂછાય તો વીમા ક્ષેત્રની કાર્યક્ષમતાની સમીક્ષા માટે. એટલે કે વીમા ક્ષેત્ર છે એ કેટલું દેશના વિકાસમાં યોગદાન આપે છે, એ કેવું કામ કરે છે, એની ઉપર એક નજર રાખવા માટે આ IRDAની સ્થાપના થઈ વર્ષ 1999માં. હવે આપણે વાત કરીએ છીએ IRDA. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે IRDA વિશે નોંધ લખો. તો IRDA કે જેનું ફૂલ ફોર્મ થશે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. શું? ઇન્સ્યોરન્સ એટલે વીમા, અહીંયા આપણે વાત કરી હતી ને વીમા. પછી રેગ્યુલેટરી એટલે નિયમન, એન્ડ ડેવલપમેન્ટ એટલે વિકાસ, ઓથોરિટી એટલે સત્તા. એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, વીમા નિયમન અને વિકાસ સત્તા, એનું ટૂંકું નામ થાય IRDA. આપ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે IRDAનું ફૂલ ફોર્મ. તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ IRDA એ સર્વોચ્ચ સ્વાયત્ત
અને કાયદાકીય સંસ્થા છે. જો વીમા ક્ષેત્રની વાત કરીએ તો સૌથી ઉપરની સત્તા કોની પાસે છે? IRDA પાસે. આપણે જાણીએ છીએ કે બેંકની અંદર બધા જ બેંકોની સૌથી ઉપરની બેંક કઈ છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે આપણા દેશની મધ્યસ્થ બેંક છે. તો એ રીતે વીમાની બધી બાબતોને કંટ્રોલ કરવા માટે જે સંસ્થા 1999માં ચાલુ કરવામાં આવી એ હતી IRDA. અને આ સર્વોચ્ચ એટલે કે બધાથી ઉપર સર્વોચ્ચ સ્વાયત્ત પોતાની રીતે ચલાવવામાં આવે છે અને કાયદા દ્વારા સ્થપાયેલી છે, એટલે કાયદાકીય સંસ્થા છે. કયા કાયદા દ્વારા જેની સ્થાપના થઈ? તો આપણે કીધું 1972માં જે સામાન્ય વીમો અને 1956માં જે જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, આ બંનેને રેગ્યુલેશન કરવા માટે આ સત્તાની સ્થાપના થઈ. IRDA એક્ટ 1999 આ એનો કાયદો છે. તો IRDA એક્ટ 1999ના કાયદા દ્વારા ખાનગી વીમા કંપની માટે ભારતના દ્વાર ખોલવામાં આવ્યા. અત્યાર સુધી કોઈ પણ ખાનગી વીમા કંપનીઓ છે એ ભારતમાં વીમાની સેવા આપી શકતી નહોતી, પણ 1999માં IRDA એક્ટ બનાવ્યો, એટલે IRDAનો પોતાનો એક કાયદો બન્યો અને એ કાયદા દ્વારા ખાનગી વીમા કંપની માટે ભારતના દ્વાર ખોલવામાં આવ્યા. એટલે કે હવે ભારતમાં ખાનગી વીમા કંપની પણ પોતે વેપાર કરી શકે છે. આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ એટલે કે FDI, વિદેશી સીધું રોકાણ એટલે શું? FDI. આ ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. FDI નું ફૂલ ફોર્મ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જે વિદેશમાંથી રોકાણ કરવામાં આવે આપણા દેશની કંપનીઓમાં, એને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI કહીએ છીએ. એ 26% સુધીની મર્યાદામાં કરવા મંજૂરી આપવામાં આવી. IRDA એક્ટ 1999માં શરૂઆતમાં શું કીધું કે વિદેશની કોઈ પણ કંપનીએ ભારતની કોઈ ખાનગી વીમા કંપનીમાં જો રોકાણ કરવું હોય તો કેટલું રોકાણ કરી શકે? 26% જેટલું. એટલે કે આપણા ભારતની એ ખાનગી વીમા કંપનીની જે કુલ મૂડી છે એ કુલ મૂડીના 26% ભાગ એ વિદેશમાંથી કોઈ રોકાણકારો છે એ રોકી શકે. પણ 2005માં આ મર્યાદા વધારીને 49% સુધી કરવામાં આવી. 2005માં આમાં સુધારો કર્યો કે જે પહેલા 26% સુધીની મર્યાદા હતી એ મર્યાદાને હવે વધારી અને 49% કરી દીધી. એટલે કે હવે કોઈ પણ વિદેશી રોકાણકારો ભારતની કોઈ પણ ખાનગી વીમા કંપનીમાં 49% સુધીનું રોકાણ કરી શકે છે. આનાથી ફાયદો એ થશે કે વિદેશમાંથી વિદેશી જે મૂડી ભંડોળ કે વિદેશી ઊંડિયામણ છે એ ભારતમાં આવતું થશે. એટલે પહેલા પ્રશ્ન એવો પૂછે કે IRDA દ્વારા ખાનગી વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા મૂડી રોકાણની મર્યાદા કેટલી છે? તો આપણે બંને લખવાનું કે 1999માં જે 26% સુધીની મર્યાદા હતી, પરંતુ 2005થી એ મર્યાદામાં વધારો કરી અને 49% સુધીની મર્યાદા કરવામાં આવી છે. બંને વસ્તુને મેન્શન કરવી પડે છે. હવે વાત કરીએ કે IRDAની સ્થાપના થઈ શા માટે, એની જરૂર શું પડી? તો IRDAના એ હેતુઓ શું? IRDAના હેતુઓની અંદર સૌથી પહેલો હેતુ કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. પહેલા શું હતું કે એક LIC એક જ હતી, તો કોઈ પણ વ્યક્તિને વીમો ઉતરાવવો હોય તો ફરજિયાત LICમાં જ જવું પડે. પણ હવે અલગ અલગ ઘણી બધી ખાનગી વીમા કંપનીઓ પણ ભારતમાં આવે તો કોઈ પણ વ્યક્તિને પોતાને જે ઇન્સ્યોરન્સ લેવાનો છે એના માટે ઘણા બધા ઓપ્શન્સ એની પાસે છે. અત્યારે તમે જુઓ દરેક બેંક પણ ઇન્સ્યોરન્સનું કામ કરે છે. અત્યારે SBI ની અંદર જાઓ તો એની પોતાની ઇન્સ્યોરન્સ પોલિસી હોય, ICICIમાં જાઓ તો એની પોતાની હોય, HDFCમાં જાઓ તો એમની પોતાની હોય, કોટક મહિન્દ્રામાં જાઓ તો એમની પોતાની, ઇવન રિલાયન્સ પણ આ ઇન્સ્યોરન્સ પોલિસી વેચે છે. તો હવે લોકોની પાસે સિલેક્ટ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે. આ બધી જ વીમા કંપનીઓની પોલિસીને એકબીજા સાથે ગ્રાહક છે એ સરખામણી કરી પોતાના માટે જે યોગ્ય છે એવી વીમા પોલિસી તે
ખરીદી શકે છે. એટલે વીમા ધારકોને વધુ પસંદગી મળે, પછી તંદુરસ્ત હરીફાઈ દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. કે જો હરીફાઈ હોય, પણ કેવી હરીફાઈની વાત કરે છે? તંદુરસ્ત, ગળાકાપ હરીફાઈ નહીં, કે કોઈની કંપનીને પછાડી દેવા માટેની હરીફાઈ નહીં, પણ એક તંદુરસ્ત હરીફાઈ દ્વારા એ એકબીજા વીમા કંપનીઓ છે કે ભાઈ પોતાની પોલિસી વધુ વેચાય એ માટે પોતાના પ્રીમિયમની રકમ છે એ ઘટાડી દેશે અને સામે સુવિધાઓ વધારે આપશે. તો આનાથી ગ્રાહકોને ફાયદો થશે કે તેઓ ઓછા પ્રીમિયમથી વધારે સારી પોલિસી છે એ ખરીદી શકે છે. એટલે કે તંદુરસ્ત હરીફાઈ દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. ત્યાર પછી અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, કે આપણે જે અર્થતંત્રની અંદર દેશ આખો રહે છે અથવા તો દેશનું જે આખું અર્થતંત્ર છે એ અર્થતંત્ર ધબકતું તો જ રહે કે જો એ અર્થતંત્રમાં નાણાં હોય. અત્યાર સુધી શું થતું હતું કે લોકો પોતાની બચતને પોતાની પાસે રાખી મૂકતા હતા, પણ હવે આ વીમા કંપનીઓને કારણે લોકો પોતાના એ બચતોમાંથી એ વીમાની પોલિસીઓ ખરીદે અને બધી જ વીમા કંપનીઓ આ જેટલું પણ ભંડોળ વીમા કંપનીને મળે છે, એટલે કે વીમા કંપનીને જેટલું પણ પ્રીમિયમ ભેગું થાય છે એ બધી પ્રીમિયમની રકમ એ બજારમાં ઇન્વેસ્ટ કરી દે છે, રોકાણ કરે છે, જેથી અર્થતંત્રમાં ભંડોળ મળતું રહે છે. વીમા કંપનીમાં સ્વનિયંત્રણ લાવવું, એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, કે કદાચને એ કોઈ પણ ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન કરે એના માટે ઉપરની નજર એટલે ઈરડા એ જો કામ કરતી હશે તો વીમા કંપની આપોઆપ પોતાની રીતે એ નિયંત્રણમાં આવી જશે. જો આવી કોઈ એક મધ્યસ્થ સંસ્થા ન હોય તો દરેક વીમા કંપની પોતાને મન પડે એ રીતે ગ્રાહકો સાથેનું વર્તન ચાલુ કરે. નુકસાન થયું હોય પણ વળતર આપે નહીં. તો આવી બધી બાબતોમાં કોઈ પણ ગ્રાહક છે એ ઈરડામાં કમ્પ્લેન કરે છે અને ઈરડા એનું સોલ્યુશન આપે છે. એટલે વીમા કંપની પોતાની જાતે જ બને ત્યાં સુધી એ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એનું ધ્યાન રાખે છે. અને સૌથી છેલ્લે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા ગોઠવવી, કે જે ગ્રાહકોને કોઈ પણ વીમા કંપનીની સામે કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદને પણ તેઓ સોલ્વ કરે છે. અને ઘણી વખત કંપનીને કોઈ ગ્રાહક સામે ફરિયાદ હોય તો એ પણ ત્યાં સોલ્વ કરે છે. આના માટેનું એક નિવારણ તંત્ર કે પ્રોબ્લેમના સોલ્યુશન લાવવા માટેની વ્યવસ્થા છે એ આ સંસ્થા દ્વારા ગોઠવવામાં આવે છે. એટલા માટે ઈરડાની સ્થાપના થઈ છે. તો અહીંયા આપણે વીમાની જે સેવા છે, આપણા અભ્યાસક્રમની અંદર જેટલું વીમા વિશેનો અભ્યાસ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો આજના વિડીયોમાં તમને કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચોક્કસથી કરજો. અને જો હજુ સુધી ઘણા બધા મિત્રો નવા છે કે જેમણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દેશો. આજના વિડીયોમાં બસ આટલું જ. વધુ અભ્યાસ સાથે અને નવી એક ટપાલ સેવા સાથે હવે પછીના વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ. જય હિન્દ.